તો અત્યારે 8:15 જેવું થઈ ગયું છે અને આજ હું પણ વહેલો ઉઠી ગયો છું. અને રીનાબેનનું જો અહીંયા ટિફિન તૈયાર થઈ ગયું છે અને નાસ્તો તૈયાર જ છે. આમાં શાક છે. માં જો મેથી સુધારે. ગુડ મોર્નિંગ માં. શુભ સવારમાં શુભ આલુ પરોઠા મેથી ના બનાવવાના. ગુડ મોર્નિંગ બોલો તો માં. બોલો ટ્રાય તો કરો. ટ્રાય તો કરો. વાહ ભાઈ વાહ. આવડી ગયું આવડી. હજી એકવાર બસ વાહ. ગુડ મોર્નિંગ પા. પપ્પા અત્યારે ટીવી રૂમ માં જોઈ છે. હા નરેશ કનોડિયાના. ચાલો હવે રીના નાઈ તો એને આવી ગઈ સમારે અને ઠંડી લાગે છે ને થઈ ગયા 8:30 તો જવાનું હોય. હવે મેકઅપ કરે હા તારી એ બસ હવે આ કપડા બધા રીનાના વાળેલા તૈયાર રાખ્યા છે. હવે રીના એની જગ્યાએ મૂકી દે. અને હું બોલતો કોણ દુશ્મન છે? હાલ વિશો નાસ્તો કરી લે. અમારે રીના નાસ્તો કરી નાઈ આવી છે અત્યારે. હવે વિશો એમ ન કરાય. કેવી પાટું મારી દીધી ઓલીને. હે હું બોલતો ખાજે રોજ ઠીકું. હાલો ગયો. અરે ઠીકું હું પાટે આવે. વિશુ અમારે જાય છે રીનાને મૂકવા અને રીના તૈયાર થઈ ગઈ છે ક્યારની. અને વિશુ એને છે ને હેરાન કરે છે. જલ્દી મૂકવા જતો નથી. એને રાઈટ 8:30 તો રીના તૈયાર થઈ. ના એવું કઈ માં એને તાત્કાલિક ત્યાં પૂગવાનું જોઈએ 8:30. હાલો ભાઈ બાલમજી બેહી જાવ. હાલો બાલમજી વગાડ્યું ને સવાર ગીત ચાલુ કરી દો. ચાલો બાલમજી. વાહ વાહ. એ સામું ધ્યાન રાખો. અત્યારે જો અત્યારે બધા નવરા થઈ ગયા હે એન્ડ મમ્મી સાફ સફાઈ કરે. સોફાનું અત્યારે કવર પાથરી દઈ છે. સોફા આગળ સાફ કર્યો. આજે બધા કપડા અહીંયા ધોવા કાઢ્યા છે એન્ડ મમ્મી અત્યારે પાથરી દઈ છે. હા આ જો ઓરેન્જ દેખાય ત્યાં યલો આવી જાય ને બ્લુ આવી જાય પટ્ટી. બસ બાકી સેમ ટુ સેમ છે. 100 રૂપિયાના લીધા હતા. મજાક કરું છું. 1500 ના 3. ખબર છે 1500 બનાવડાવ્યા હતા. એવું છે એ નથી ખબર મને. મેં તો ફાકા મેરે ખાલી. શું પછી આપણે જો સોફો એટલે અડધો અડધ મમ્મી જવા દીધો કેમ કે આપણે થોડોક આગળ હોય ને તો આમ ટેકો દે તો આમ બટકી જવાની શક્યતા રહે. કારણ નબળું થઈ જાય. આ લાકડું આનું હોય ને એટલે સમજ્યા. ચાલો હવે આપણે ચણા હુકવા અહીંયા આવી ગયા છે. સાંજે પલાળ્યા હતા. જોઈ લો મસ્ત હાઈ ક્લાસના ચણા થઈ ગયા હતા. મોટા મોટા દાણા અને હૂકવી દીધા છે. ને આ બધા ઝાડવાના અહીં પાણી પાઈ દીધું છે. એક દોરીમાં કપડાં હતા એ લઈ લીધા છે. ને આટલા છે એ આગળ 10 સાડા 10 લઈ લેવાના છે. અને અત્યારે અહીં હૂકવી દીધા છે ચણા. તો ચાલો અમારે કરણભાઈ ઉઠી ગયો છે. કેટલા વાગ્યા? 10 વાગ્યા છે અત્યારે. અને કરણ કાંઈ સ્કૂલે ગયો નથી. એની તબિયત આજ સારી છે. કાલે તો બહુ મજા નહોતી. કાંઈ કરું તો હું તાર પપ્પા નથી દવાખાને જઈશ. મજા થઈ ગઈ છે જઈશ દવાખાને. તો રિપોર્ટ છે એ જ છે. તો અત્યારે દવાખાને જઈશ. આવું જ તારું આજ તો સારું થઈ ગયું. કાકું આજ સારું થઈ ગયું. નહીં તો મજા નહોતી કરું કાલે. તો આજે સ્કૂલે નથી ગયો. કાલે તો આજે નથી ગયો સ્કૂલે. બોલો હવે અમે જઈશ દવાખાને. મારી તબિયત બરોબર નથી તો અમે દવાખાને જઈએ. કોઈ એમ કે મને મજા નથી. 1 મહિનાથી લાવ્યા હતા ત્યારે પથરીનું કીધું હતું અને અત્યારે નોર્મલ છે. અત્યારે પથરી નથી મટી ગઈ છે. અને અત્યારે ચાલુ દવા કીધી છે તો દવા લઈ લીધી છે. અને હવે અત્યારે ઘેરે જવું. 12:30 થયા ને તો કાંઈ નવરાઈ થઈ ગયા. ટ્રાફિક હતી ખરી પણ કોઈ વારો આવી ગયો. કાંઈ માં કાલના આવ્યા હતા તો માં ઘેરે છે તો રસોઈ બનાવવાની કાંઈ ઉપાધિ નથી. નહીં તો રસોઈ બનાવવાની આપણે એમ થાય કે હાલો ઘેરે ખાઈ રસોઈ બનાવી. હવે બનાવવાની કંઈ ઉપાધિ નથી. અને
આજે કરણે નથી ગયો બે ભાઈ ઘેરે છે બોલો શું લેવા જવાની ઉપાધિ થાય કે હાલો કરણને સ્કૂલે લેવા જઈએ એ કઈ ઉપાધિ નથી. તો અત્યારે હે ને મમ્મી આવતા રહ્યા છે દવાખાનાથી 1:30 વાગે ગમી આવી. બહુ થાકી ગયા વિશુ વાત જવા દે બહુ ટ્રાફિક દુનિયાની. તો શું થયું કીધું હું ડોક્ટર મટી ગઈ છે પથરી પેલા હતી અત્યારે ઓગળી ગઈ છે. પણ મેં દવા ઈ પીધી નહોતી જ્યાંથી દવા લીધી ને ત્યાંથી દવા નહોતી તો? પીધી. પાયલબેન ની દવા હતી ને ઈ પીધી હતી એનથી મને સારું થઈ ગયું છે કા પાયલે દીધી હતી. હવે પાયલને ફોન કરીને આગળ કહી દેવું છે ટ્રાફિક દુનિયાની. ટ્રાફિક બહુ છે. આજે બચાવી કે ઘેરે 10 વાગ્યાના ગયા હતા અત્યારે જો 1:30 વાગ્યો. ટ્રાફિક પૂછતા પપ્પાને કેટલી ટ્રાફિક હતી દુનિયાની ટ્રાફિક વાત જવા દે. કોઈ કાંઈ સોનોગ્રાફી કરે એટલે જ વાર તો અચ્છા લાગે. એમાં વાર લાગે. ટુંગ શું છે ટુંગ ગયો ખાલી કહું છું. હા કરી દી. અત્યારે હું હે ને પાણીપુરી થોડી પૂરી થઈ ગઈ હતી ને કાચી તો હું લઈ આવ્યો તો આવી ઢળીને તો ડાયરેક્ટ આવી થઈ ગઈ ને પાછી પહોંચી કડક ના મમ્મી હાટ અને મમ્મી કહે ને તું બદલાય તો અત્યારે હું જાઉં છું અને કડિયાવાડ બંધ થઈ જાય એની પહેલા આપણે બદલાય આવ્યા. આ બીજી પડી છે પણ ઓલી લીધેલી છે ને ઈ પાછી દઈ દે. મમ્મી કે એક્સ્ટ્રા પડી હોય ને તો કામ આવે તો આ એટલી લેતા હોય તો આવી ખુલ્લી કોઈ દી નથી લઈ આવતો પાછી પેકેટમાં લઈ આવે છે એને બદલે આ વખતે ખુલ્લી લઈ આવે છે. આપણે આટલી તો થઈ જ જાહે. પાણીપુરી રેડી થઈ ગઈ છે અને આજે મમ્મી મસાલો બધાઈ દીધો એટલે એમ બધાઈ પોતપોતાની રીતે બનાવવા મળે અને ખાવા મળે. એન્ડ ગુડ્ડુ ઓ ભાઈ આજ તો વહેલા થઈ ગયા હે મમ્મી આ ડાળ પાઈ ગયા. કઈ ખબર જ ના પડી. ટાઈમ બહુ ધીમો જાય છે. ફર્સ્ટ બાઈટ પપ્પાએ લઈ લીધી હા વેલા હાથ બનાવી દે એટલે મને અને આજે ઓલી પૂરી આગળ લઈ આવ્યો તો પાછી દેતા આવી પાછી